વાવાઝોડાની અસર ચોમાસા પર નહીં થાય. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું ચોમાસા અને વાવાઝોડાને લઈ અનુમાન. સામાન્ય સમય કરતાં 3 થી 4 દિવસ વહેલું ચોમાસું આવી શકે. 27 થી 28 મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા. 26 મેથી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલે કરી વરસાદી રાઉન્ડની આગાહી. 26 મેથી 4 જૂન વચ્ચે વરસાદ આવશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે. 14મી જૂને વિધિવત ચોમાસાની થશે શરૂઆત. ધોમધખતી ગરમીમાં સિંહો માટે પાણીના પોઈન્ટ ઉભા કરવાની માંગ. વિડીયો સામે આવ્યા બાદ વન વિભાગની સ્પષ્ટતા. કહ્યું અમરેલી અને ભાવનગરમાં શેત્રુંજી ડિવિઝન હેઠળ 91 પાણીના પોઈન્ટ કાર્યરત. ઘોબા ગામે પાણીની શોધમાં ફરતા સિંહનો વિડીયો મામલે તપાસ કરતા સંપૂર્ણ તંદુરસ્ત હોવાનું જોવા મળ્યું. વડોદરા શહેરની રેસ્ટોરન્ટમાં સ્ટેટ જીએસટી વિભાગની રેડ. બિલના આંકડામાં વિસંગતતા જણાતા 5 રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરાયું. જેતલપુર રોડ પરની નામાંકિત રેસ્ટોરન્ટમાં પણ કરાઈ તપાસ. જરૂરી બિલ અને અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી. રાજકોટ ઉપલેટામાં નકલી બિયારણ પકડાયા બાદ ખેતીવાડી વિભાગ એક્શનમાં. ખેતીવાડી અધિકારીની ટીમે ધોરાજીમાં બિયારણના વિક્રેતાઓને ત્યાં હાથ ધરી તપાસ. અધિકારીઓએ 6 દુકાનોમાંથી બિયારણના નમૂના લીધા. જૂનાગઢ અને ગાંધીનગર ટેસ્ટિંગ માટે મોકલાયા. મહેસાણામાં ઊંઝાના ઉનાવા ગામમાં દબાણ હટાવાયા. સરપંચે પીએમને પત્ર લખી ફરિયાદ કરતા તંત્ર સફાળું જાગ્યું. પત્ર લખ્યાના 4 દિવસમાં જ માર્ગ અને મકાન વિભાગે દબાણ હટાવ્યા. ગામમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેની 36 મીટર અંદર થયેલા દુકાનોના ઓટલા અને શેડ તોડી પાડ્યા. બનાસકાંઠા કાંકરેજના ટોટાણા ગામની ઘટના, જ્યાં ગામે ડેરીને તાળાબંધી કરી સમયસર પગાર ન ચૂકવવાનો ડેરીના ચેરમેન અને મંત્રી પર આક્ષેપ. 3 દિવસથી ડેરી બંધ રહેતા પશુપાલકોએ તાળાબંધી કરી. વહેલી તકે મામલાનો અંત લાવવા પશુપાલકોની માંગ. થરા પોલીસે સ્થળ પર જઈ સમજાવટ કરી, છતાં પશુપાલકો તાળાબંધીના નિર્ણય પર મક્કમ.